સુરેન્દ્રનગરથી સમાચાર જિલ્લામાં ચાંદીપુરાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે। વઢવાણના વસ્તડી ગામમાં રહેતા 10 વર્ષના બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। 26 જુલાઈએ તબિયત લથડતા બાળકને સારવાર માટે સુરેન્દ્રનગર સીયુષા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના બ્લડ સેમ્પલને પરીક્ષણ માટે ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા। બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે વસ્તડી ગામ સહિત આસપાસના ગામોમાં સર્વે સહિતની કામગીરી શરૂ કરી દીધી છે। વસ્તડી ગામનો 10 વર્ષનો બાળક જેને ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યું છે। 26 જુલાઈએ તબિયત બગડી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો। હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બાળકનો લેબ રિપોર્ટ પોઝિટિવ આવતા હવે આરોગ્ય વિભાગે આખા ગામમાં તપાસ શરૂ કરી છે। ઘરમાં જઈને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં જરૂર લાગે ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે। વઢવાણના વસ્તડી ગામમાં રહેતા 10 વર્ષના બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। 26 જુલાઈએ તબિયત લથડતા બાળકને સારવાર માટે સુરેન્દ્રનગર સીયુષા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના બ્લડ સેમ્પલને પરીક્ષણ માટે ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા। બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે વસ્તડી ગામ સહિત આસપાસના ગામોમાં સર્વે સહિતની કામગીરી શરૂ કરી દીધી છે। વસ્તડી ગામનો 10 વર્ષનો બાળક જેને ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યું છે। 26 જુલાઈએ તબિયત બગડી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો। હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બાળકનો લેબ રિપોર્ટ પોઝિટિવ આવતા હવે આરોગ્ય વિભાગે આખા ગામમાં તપાસ શરૂ કરી છે। ઘરમાં જઈને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં જરૂર લાગે ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે।